वेलकम बैक टू अनदर व्लॉग। आपकी अपनी चैनल मिलिंद द व्लॉगर में आपका स्वागत है। आप देख सकते हो हम तिलकवाड़ा गांव में है। ऐसा नहीं करने का, हमें तिलकवाड़ा गांव में है અને અહીંયાથી નીકળી રહ્યા છે। હવે નર્મદા પરિક્રમા તરફ અમે પ્રયાણ કરી રહ્યા છે। તો મિત્રો અમારા બધા જ આજે હાજર છે। હેલો એવરીવન। ચલો આગળ તરફ પ્રયાણ કરીએ આપણે। આજે કોમેડી જ કોમેડી થવાની છે, તો જોઈશું આપણે કોમેડી અમારા શૈલાભાઈની, અમારા છોટે ભાઈની, રાણાભાઈની અને મોરા ભાઈની। મિત્રો તમે જોઈ શકો છો અમે ઉપરથી આવ્યા છે। આ રસ્તો મેન છે, અહીંયાથી આવવાનું હોય છે આપણે અને પછી અહીંયાથી મેન આપણી પરિક્રમા સ્ટાર્ટ થઈ રહી છે। તો બધા ઉતર્યા છે, આપણા મિત્રો ઉતરી રહ્યા છે બધા સાત જોડી। તો આપણે શરૂઆત કરીએ હવે પરિક્રમાની। આગળ આવશે હમણાં શિવસણ મંદિર અને શિવસણની સેવા। મારા ભાઈ ઓ ભાઈલો નર્મદા પરિક્રમા ગુજરાતી અમે જઈએ છીએ નર્મદા પરિક્રમામાં। આપણે ક્યાં પહોંચ્યા છે? તિલકવાડા। એમાં એવું છે કે જરીક ઊંધા રસ્તે ભરાઈ ગયેલા, પણ હવે કોણ જાણે સારા રસ્તા આવી ગયેલા છે અને હવે જયેલા છે। અમારો મારો સારો રસ્તો જ જડતેલો। તો મિત્રો જ્યારે પરિક્રમાની શરૂઆત થાય છે ત્યારે આ બ્રિજની શરૂઆત થાય છે। તમે આ બ્રિજથી વણશો એટલે આગળ મંદિર આવશે। ત્યાં પરમેનન્ટ સેવસણ મળે છે, તો પાવ નથી હોતા, તો એમાં સેવ અને ઉસળ આપે છે। પાવ તમારે ઘરેથી લાવવાના। અમે જ્યારથી પરિક્રમા કરવા આવીએ છીએ ત્યારથી અમે પાવ ઘરેથી લઈને આવીએ છીએ। જેનિશભાઈ બૂટની દોરી ટાઈટ કરતા क्या करे, अभी धीरे धीरे हो चुके हैं बूट के दौरे भी। अभी तो बहुत हेरना है, अभी देखते क्या हाल होता है। बहुत का बुढ़ो शुरुआत हुई है। अभी मैं तो फुल जॉगिंग वॉकिंग के शुरुआत में आया हूँ। रनिंग करूँगा। ये जूते भी 1200 से 1300 के मंगवाए हैं। તો મિત્રો આ નર્મદા પરિક્રમાનો ટર્નિંગ પોઈન્ટ છે। અહીંયાથી આપણે જ્યારે રિટર્ન આવીશું ત્યારે અહીંથી આવવાનું છે અને આપણે અહીંયાથી હવે એન્ટ્રી મારીશું। અહીંયા એક મંદિર આવે છે, જે આજે મંદિર બંધ છે, જેની સેવા બંધ છે। અહીંયા જ ઉસળ મળે છે પણ આજે બંધ છે, તો આપણે અહીંયાથી આપણે હવે આગળ વધીશું। તો મિત્રો અહીંયા મોજ મજા થઈ રહી છે। 5 કિલોમીટર ચાલ્યા પછી બધા ખુશ થઈ જવાના છે। हेलो, પરિક્રમામાં આવ્યા છે, થોડીક મજા આવે છે। હાય ગાઈઝ, હાય ગાઈઝી, હાય સની બોબો, હાય હેલો પરીસા। મેડમને ફોન આવી ગયો છે। બાકી કોણ રહી ગયું લા? કઈ ગયો? ઓકે, આ કેરા છે બાજુ। આપણે જાવદનો મેળો દેખવા જઈએ પછી આગળ ફરી બોલ। પથરા જ મારવાના 100% આજે પથરા મારવાના। નર્મદે। તો મિત્રો એક્ઝેક્ટ 1.5 થી 2 કિલોમીટર ચાલ્યા બાદ હવે આપણે અહીંયા નાસ્તો કરીશું। એક સેવા આપી રહ્યા છે, તો દાલ ચાવલની સેવા છે, તો નાસ્તો કરીશું પછી આગળ તરફ પ્રયાણ કરીશું। તો મિત્રો ઓલમોસ્ટ 11:15 આપણે નીકળ્યા હતા અને હવે વાગ્યા છે 12:32 થઈ ગઈ છે। તો ઓલમોસ્ટ 5-1 કિલોમીટર જેવું આપણે ક્રોસ કરી દીધું છે। અને પ્રિયા ક્યાં પહોંચ્યા છે આપણે? પહોંચ્યા છે કપિલેશ્વર મહાદેવ મંદિર। હવે કપિલેશ્વર દર્શન મહાદેવ મંદિર કરાવીશું। છે, પછી ત્યાંથી આપણે છે ને અહીંયાથી નીચે ઉતરવાનું છે ને? હા, અહીંયાથી નીચે ઉતરવાનું છે। જેમ જેમ અમે આગળ વધતા રહીશું એવી રીતે તમને
બતાવતા રહીશું હો. અને નદીની એક્ઝેક્ટ બાજુમાંથી આપણે ચાલુ કરીશું પરિક્રમા. તો નદીની બાજુમાંથી જ માર્ગ ચાલુ થાય છે અને ત્યાંથી આપણે મસ્ત નદી વહેતી જાય છે, નર્મદા નદી. અને મસ્ત મસ્ત એકદમ ઠંડી ઠંડી હવા. બાળકીઓનું ફોટોશૂટ પૂરું થાય પછી આપણે આગળ તરફ પ્રયાણ કરીશું. તો મિત્રો આ જે મહાદેવનું મંદિર છે ત્યાંથી આગળ આપણે મેઇન નદી તરફ આપણે પ્રયાણ કરીશું. એ પહેલાં બધા ભક્તો નાસ્તો ખાશે, ચા અને ગાંઠિયા રાખેલ છે, તો ગાંઠિયા જમશે અને પછી આગળ તરફ પ્રયાણ કરશે. હવે મિત્રો આપણે એક નાના વિરામ બાદ થોડોક નાસ્તો અને ચા કર્યા બાદ થોડું પાણી પીધા બાદ હવે આપણે નદી તરફ પ્રયાણ કરીશું અને નીચે ઉતરીશું. શૈલેષની મસ્તી જોવાની, બોલવાનું કશું નહીં. એવું છે? બે શબ્દ તો કંઈક બોલો યાર. બે શબ્દ. તો મિત્રો હવે મેઇન નદી આપણે ઉતરી ગયા છે અને અહીંયાથી આપણો માર્ગ ચાલુ થાય છે મેઇન પરિક્રમાનો. જે નદીનો માર્ગ છે નદીની સાઈડ પરથી આપણે ચાલીશું હવે ઠેક સુધી, રામપુરા સુધી. અને ત્યાં હવે બોટિંગ સુધી આપણે નદીએ જ ચાલવાનું છે કોન્સ્ટન્ટ. પહેલા ધૂળ કમ ઉડાવ્યો યાર આટલો બધો? ડર છે એટલે ઉડશે. તો ફાઇનલી ગાઈસ વી આર એટ નંદીઘાટ. નંદીઘાટ પહોંચી ગયા છો મિત્ર. તો મિત્રો હવે અમે કોન્સ્ટન્ટ જો 32 મિનિટથી ચાલી રહ્યા છે કોન્સ્ટન્ટ. અમે જ્યાં મંદિરેથી શરૂઆત કરી તો ઊભા જ નથી રહ્યા. અમે નોનસ્ટોપ. મિત્રો જે છે એ પાછળ રહી ગયા છે. અમે એમની રાહ જોઈએ છે કે છે. કેટલી મિનિટ પછી આવશે. હમણાં એક્ઝેક્ટ 1:24 થઈ છે. હવે એ લોકો કેટલી મિનિટે આવી રહે છે એ જોઈએ હવે એમની ગાડી કયા ગેર પર ચાલે છે, કેમ કે ખાસી બધી ગાડી ઢીલી પડી જાય એવી છે ત્યાં. જોઈએ હવે. हम तो वाट देख रहे हैं, उनमें से उन लोगों में से किसकी वाट लगी वो देखते हैं. ભાઈઓ આવી ગયેલા છે. હજુ તો બધા બહુ છે, બધા સિનિયર સિટીઝન પાછળ. સિનિયર સિટીઝન આવી ગયેલા છે. બહુ સ્પીડ પકડી લેલા તમે લોકોએ તો. અમે તો કારના જ હતા. હવે અમે લોકો થાકીને અહીંયા બેસી ગયા છે. આ દીપક, આ પબ્લિક બેઠી છે. એ શૈલેષ નંદીઘાટ આગળ પહોંચી ગયા છે. હવે અહીંયાથી ટિકિટ લેવાની છે અને જવાનું છે બોટમાં બેસીને. ચડવાનું, ખાવાનું, ખાવાનું અને પછી આગળ જવાનું. ચાલો તો ઉભા થઈને જઈએ લાગે. રાસેલન કેરું ખાવું. ટિકિટ લઈને આવી ગયા છે બોટમાં જવા માટે. પબ્લિક વારાફરતી પાછળ આવી રહ્યું છે. ગઈ સાલ છે ને, ગઈ સાલે 30 રૂપિયા ટિકિટ, 20 રૂપિયા ટિકિટ હતી અને આ સાલ સીધી 50 રૂપિયા ટિકિટ એન્ટ્રી કરી દીધેલી છે બોટની. અને આજે તો પબ્લિક ઓછી છે. તમે સાંજે આવશો તો આ જેટલો બી જગ્યા તમે જોઈ રહ્યા છો આજુબાજુમાં એ બધી આખી ફૂલ હશે.
આજે તમે આડે દાડે આવો તો ઇટ વિલ બી ગુડ. શનિ રવિમાં આવશો તો આ ફૂલ ડોમ ભરેલો જોવા મળશે, પણ આજે પબ્લિક ઓછી છે. જો તમને ફ્લૂની બીમારી હોય, સફોકેશન થતું હોય તો સન્ડે અને સેટરડે આવતા નહીં, આડે દાડે આવવું. અમને તો કંઈ વાંધો નથી, અમે તો ક્યારે પણ આવીશું. અમારા તો ઘરથી નજીક છે એટલે અમે તો मुंह उठा के चले आते हैं हम तो. અમે વડોદરાથી 50 કિલોમીટર થાય ખાલી. बाय बाय. હર હર રમતો મૂકી દેવું. અલા, સૈરા જેકેટ પહેરતી ભાઈ. ગુંગળામણ થાય નહીં શૈલા? ગુંગળામણ થાય છે ને? તને ગુંગળામણ થાય ને? વાવ, પાછું વિડીયો આવી જશે પાછું. ચાલો ચાલો પિયા દીદી. हम नहीं कहेंगे दीदी, तुम हो बड़ी जिद्दी. ચાલો રોણાની રીતે. ચલો મિત્રો, આપણે પહોંચી ગયા છે. આ બધી પબ્લિક મસ્તી કરતા કરતા પાછળ આવી રહી છે ધીમે ધીમે. લોગો બનાવવાની હવે ચેનલ બનાવવાની બ્લોગ ઉતારજે ભાઈ આજે. તો મિત્રો, આપણે અડધું અંતર કાપી લીધેલ છે અને ઓલમોસ્ટ 2:46 થઈ ગયેલ છે. હા, અડધું અંતર કાપી લીધેલ છે. મમરા ખાઈ લીધા અમે મસ્ત બોટમાંથી ઉતરીને પછી, અને હવે પાછા તિલકવાડા તરફ પ્રયાણ કરી રહ્યા છે. અડધી નદી પાર કરીને હવે અડધો રસ્તો બીજો આપણે કાપવાનો છે અંતર. હવે સવારે કેટલા વાગે પહોંચીએ છીએ જોઈએ. અડધા લોકોની એનર્જી ગુમ દાદા છે. હા, હવે કઈ આગળ ભંડારો આવે તો લોકોને ચાર્જ કરી દઈશું. આ ચાર્જ કરી દઈશું. એનર્જી ડ્રિંક પીશે આવશે તો, બાકી તો હરે હર. ચાલો મિત્રો, આપણે મળીએ આગળ. હવે મિત્રો, ઉમ્મીદની કિરણ હવે નજીક આવી રહી છે, દેખાઈ રહી છે. આ એક આશ્રમ છે, સૌથી છેલ્લું આશ્રમ છે. એ આશ્રમ પર પહોંચી ગયા છે અને હંમેશને માટે જ્યારે અમે આવીએ છીએ ત્યારે અહીંયા એક જ નાસ્તો હોય છે, પાપડી અને ચા. તો અહીંયા બધા પાપડી અને ચાની મજા માણી રહ્યા છે. બસ હવે અહીંથી ઓલમોસ્ટ 2 કે 3 કિલોમીટર જેવું જ રહ્યું છે. પછી ત્યાંથી અમે પહોંચી જઈશું ફૂલ બ્રિજ ક્રોસ કરીને તિલકવાડા. અલા, કેટલા વાગ્યા છે? 4:29 થઈ ગયેલી છે, 4:30. બસ હવે 6 વાગે કદાચ નદીમાં નાહવાનો મોકો મળ્યો તો જરૂર નહીં. કેવું છે? પણ એમાં હાથ પડી ગયા ભાઈ. તા પગ દુખતા નહીં ને? માકી માલિશ કરી આલું. તો ફ્રેન્ડ્સ, એક્ઝેક્ટલી 5 o'clock we have reached at the ઘાટ. શકતે હો, તમે જોઈ શકો છો મિત્રો. હવે પહેલાં કરતાં સારું ડેવલપ થઈ ગયું છે. હવે અહીંયાથી આપણે પુલ ક્રોસ કરીને સીધા તિલકવાડા પરત લौटीશું, જઈશું.
આ છે ને લાસ્ટ યર કરતાં બધું ડેવલપ કરી દીધું આ લોકોએ. બાકી આ બધું છે ને ખુલ્લું જ હતું. હા બધું ઓપન હતું. તો દોસ્તો ઘૂમી ફરીને ગોલ ગોલ ફરીને પાછા અમે આવી ગયા છે નર્મદા પરિક્રમા. તમે જોઈ શકો છો જે ટેમ્પલથી શરૂઆત કરી હતી અને અહીંથી ગયા હતા અને હવે અહીંથી અમે પાછા આવી ગયા છે. હવે આપણે બ્રિજ તરફ જઈ રહ્યા છે. અમારા સનીભાઈ જોડે છે. થયેલા હાય કહી દે બધાને. બાય કહી દે. બાય કહી દે. બાય બાય આવજો. આવજો. હા ફરીવાર મળતા નહીં કહી દે. ભૈયા મળતા નહીં આ જન્મમાં. ઉપર ના મળતા. ઉપર ના મળતા કે આ જન્મમાં ના મળતા ને ઉપર ના મળતા. હા. એ આ વિડિયો પે ના ચિરાગ ને મોકલી દો. સચિન સચિનને. તો મિત્રો આપણે આ બ્રિજ પરથી આવ્યા હતા. હવે આપણે પરિક્રમાનો અંત કરીએ છીએ. ઓલમોસ્ટ કેટલા વાગ્યા છે ભાઈ? 5:30 થઈ ગયા. 5:30 થઈ ગયા છે. તો હવે બધા થાકી ગયેલા છે અને અમે અમારી ગાડી તરફ પ્રયાણ કરી રહ્યા છીએ. અહીંથી 1 કિલોમીટર બીજું બાકી છે. તો ચાલતા ચાલતા અમે પહોંચી જઈશું અને ઓલમોસ્ટ 7 વાગે તો ઘરે પહોંચી જઈશું. તો ચાલો મિત્રો, આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને બહુ ગમ્યો હોય અને અનુભવ કરવા માગતા હોય તો આવો પરિક્રમા કરવા. મજા આવશે. ઘણી કેલરી બર્ન થાય છે અને બહુ ખૂબ જ મજા આવે છે. ઘણા લાભ છે. વેટ લોસ માટે પણ હેલ્પ કરે છે. તો જેને લોકોને બહુ ચરબી હોય શરીરમાં એ લોકો લોસ કરવા આવી જજો. જો અમારો સહેલો કિલો પાત્રો થઈ ચલો ગયો. બાય ગુડ બાય. સહેલો કિલો પાત્રો થઈ ગયો. જો ઊંચું જો. 100 કિલો વજન હતું અમારા સહેલાનું. ચલો ગુડ બાય. એની પીનટ ચોટી જાય છે. પરિક્રમા આવતા જન્મમાં.